કારણ કે સમય આપણી પાસે ઓછો છે. ભગવાન રામ છે થોડોક સમય રોકાય છે અયોધ્યાની માલીપુર અને જંગલની માલીપુર વિતરણ કરવા જાય છે. ભગવાન રામ છે ધીરા 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 વયા જાય જંગલની માલીપુર અને સરયુના નદીના કિનારે જાય અને પથ્થર હાથમાં લે છે. ભગવાન રામજી પથ્થર હાથમાં લે છે અને કોઈ કે આજુબાજુ જોતું નથી ને એમ ભગવાન રામજી જુએ છે. કુળ રાવણ તણો નાશ કરી રામના નામ મનમાં એકવાર વિચાર આવ્યો કે મુજ નામના પથરા કર્યા વાત સાચી છે ખોટી છે. કુળ રાવણ તણો નાશ કરી રામના મનમાં એકવાર વિચાર આવ્યો કે મુજ નામના પથરા કર્યા વાત સાચી છે ખોટી છે. ઠંગ કોણે રોકાયો? એટલે ભગવાન રામજી પાણો લ્યો હાથમાં પાણો નદીમાં ફેંકી દીધો એટલે પાણોજી અંદર પેટી ગઈ જતો રહ્યો. એટલે હનુમાનજી મહારાજ ઠેડકો મારીને આવ્યો કે હે રામ તર છોડ તમે તો તારનારો છો તર છોડ કરાવશો. હે ભલામણા તમે તો તારનારા છો તમે જ કહી દો કે એક તમે કાંકરો ફેંકો એક ની ચાર અંદર જતો રહે. એ હનુમાનજી મહારાજ ગામો ગામ ગુજાય છે. કોઈ પણ ગામને સાહેબ આપણે આફત આવે સંકટ આવે હનુમાનજી મહારાજને બે હાથ કરીને કહી દે કે હે હનુમાનજી મહારાજ અમારા ગામમાં સંકટ છે ને તમારું દુઃખ ભાગીને ભૂકો ન કરી નાખે તો હનુમાનજી મહારાજ પૂજાવો નકામો છે સાહેબ. એ હનુમાનજી મહારાજ ગામો ગામ પૂજાય છે. એટલે હું તમે મળ્યા તારે હવે એક બે ભજન ગાવી લઈએ પછી આપણું જે હોય કરી લઈએ. જ્યારે